સમાચારમાં આગળ વાત કરીએ જામનગરથી તો જામનગરના રણજીત સાગર રોડ પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ છે। જાહેર માર્ગ પર મૂકવામાં આવેલ જાહેરાતનો તોતિંગ ટાવર ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થયો હતો, જેનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે। ટાવર તૂટતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ઘટના બપોરના સમયે બનતા માર્ગ પર વાહનોની અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટરો અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટાવરને માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી। આ બનાવ બાદ જાહેર માર્ગ પર આવા જાહેરાતના ટાવર માટે તંત્રની મંજૂરી હતી કે નહીં તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે। થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। મહાનગરપાલિકા તંત્રના જણાવ્યા અનુસાર સંબંધિત હોર્ડિંગ અને બ્રિલિયન્સ સ્કૂલે 1 એપ્રિલથી 31 મે સુધીની મંજૂરી એસ્ટેટ શાખામાંથી મેળવી હતી। તંત્રનું કહેવું છે કે હોર્ડિંગની મંજૂરી નિયમો અનુસાર આપવામાં આવી હતી। જો કે હોર્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ હવે તેના સ્ટ્રક્ચર, સલામતી ધોરણો અને અન્ય તકનીકી પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે।